શાંતિનિકેતન પ્રાથમિક શાળા. ધોરણ 7, વિષય ગુજરાતી, પાઠ 9, બાનો વાડો. આ પાઠના લેખક છે પ્રવીણ દરજી. તેમનો જન્મ ઈસવીસન 1944માં થયો. પ્રવીણ શનિલાલ દરજીનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો. કવિતા, નિબંધ, વિવેચન, ચરિત્ર, અનુવાદ, સંપાદન, બાળ સાહિત્ય એમ વિવિધ સ્વરૂપોમાં તેમનું અર્પણ રહ્યું છે. લીલાપણ, ઘાસના ફૂલ, વેણુરવ, ગાતા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધના તેમના સંગ્રહો છે. એટલે કે આ બધા નિબંધો તેમણે લખ્યા છે. ગાતા ઝરણા સંગ્રહમાંથી લેવામાં આવેલા આ લલિત નિબંધમાં તેમણે બાનું સુરેખ ચિત્ર અંકિત કર્યું છે. એટલે કે આ પાઠમાં જે બાનું તેમણે વર્ણન કર્યું છે તે તેમણે તેમના લલિત નિબંધ ગાતા ઝરણામાંથી લીધું છે. સાથે વાડો અને તેમની વિશિષ્ટ ગદ્યશૈલીને કારણે એકદમ જીવંત બની રહ્યો છે. ભારતીય જનજીવનમાં પ્રકૃતિ પ્રેમ સહજ રીતે વણાઈ ગયો છે એ પણ અહીં અનુભવી શકાય છે. એટલે અહીંયા પ્રકૃતિ પ્રેમ વિશે સમજાવવામાં આવ્યું છે. બાને હવે 75 થયા, છતાં બા 75ની લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં. બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂંકાવા જ ના દે. એટલે કે બા એવું જીવ્યા છે કે તેમની ઉંમર થઈ ગઈ છે કે તે નિરાશા અનુભવે છે તેવું તે તેમની પાસે આવવા દેતા નહીં. નિરંતર ઉદ્યોગ એટલે બા. બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહું જાજરમાન બા. એટલે કે પ્રતિભાશાળી વ્યક્તિ. નીચી બેઠી દડીની, મજબૂત બાંધાની, આજે પણ એવી જ દમદાર લાગે થાય છે. બાનો જીવનરસ કયા મૂળિયામાંથી પોષણ મેળવતી તે આજે પણ કાળની તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી હશે. દશકા પૂર્વ બાપુજીનું અવસાન થતાં અમારા જીવનઘરનો તોતિંગ મોહભટ તૂટી પડ્યો. એટલે કે બાપુજીનું જે અવસાન થયું એમના પછી તેમના ઘરનો મોભો તૂટી પડ્યો હોય તેવું લાગતું. હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની. 5 વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે. પણ ના, એવું કશું બન્યું નહીં. બા સમયને જીતી ગઈ. હૃદયના ભંડકીયામાં આંસુની બધી જ ખારાશ અને જખમોને ભરી દીધા. પોતાના કામઠા વ્યક્તિત્વને અડપવા દીધું નહીં. પિતાજીની વાત નીકળતા સુખોનો અતિરેક થતાં બાની આંખ ભીની થઈ જતી, અવાજ તરડાઈ જતો. આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોતા હોત તો કેટલા ખુશ થતા. દુખિયારો જીવ સુખ જોવા જ ન પામે. મને મૂઈને શું કામ જીવાડી? બસ પછી બા ચૂપ થઈ જતી. થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે. નિરંતર નવી કેળીની એની શોધ રહે છે. બા ક્ષણે ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે, ઉધડો પણ લે. બીજા કરે કે ન કરે એ એનું કામ કરે જ જાય. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તેમ ઉમટી આવે છે. પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાડાની. હા, અમારા વતનમાં ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. બાને પ્રકૃતિ, ઝાડપાન અને ફળ ફૂલમાં ભારે રસ. એટલે કે આ બા પ્રકૃતિમાં ઝાડપાન, ફળ ફૂલ વગેરેમાં એમને બહુ રસ હતો. બા માટે વાડો અમુક તમુક ફૂટ જગ્યા નથી. એટલે આ બા માટે વાડો ખાલી જગ્યા જ નથી, એ એના જીવનનું એક સ્વજન હતું.
સ્વજન છે. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો. એટલે કે બાએ જેટલો વાડાને પ્રેમ કર્યો છે એટલો અમને પણ નથી કર્યો, એવું કહે છે લેખક. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ આ વાડો રહ્યો છે. અને વાડો એટલે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ, એટલે કે વાડાની ફરતે મહેંદીની વાડ, થોર અને મહેંદીની વાડ. એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવા ઉપર કારેલી કંકોડીથી માંડીને અનેક શાકભાજીના વેલા ઉપરાંત નીચે મકાઈના ભીંડાના ચાસ, રીંગણા, મરચાં, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં. એટલે કે બધા જ ફળ ફૂલ શાકભાજી વગેરે તેમણે વાડામાં ઉગાડ્યું હતું. અને ફૂલો મોગરો, જાસૂદ, કાગડી, અમરીચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જોઈ લો. એટલે અનેક ફૂલો પણ તેમણે વાડામાં વાવ્યા હતા. વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાતના પુષ્પો બાલમંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય. અને વાડામાં ઔષધીય છોડ પણ મળે જ. ઔષધીય એટલે દવામાં વપરાય તેવા છોડ. તુલસી, કરિયાતું, અરડુસી, ખરસાંડી, જ્યારે માંગો ત્યારે હાજર. એક નાનું મજાનું ઔષધાલય જોઈ લો જાણે. ઔષધાલય એટલે કે દવાખાનું. મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ. અને આ સિવાય બીજું તો ઘણું બધું, બસ બીજું કંઈ નહીં. એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને. સમયના પગલાંને તેણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યા છે. બા જ્યાં હોય ત્યાં એની વાતોનો વિષય વાડો જ હોય. એટલે કે બા જ્યાં પણ હોય ત્યારે વાડાની જ વાતો કરતી હોય. વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેરવે. વાડામાં શું ઉગ્યું છે, શું નહીં, હવે શું ઉગવાનું છે, એ બધું બાને મોઢે જ બધું હોય. બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો, ફળોના બી મળે. ક્યાંકથી લાવે, કોઈને ખૈરાત કરે. ક્યાંકથી લઈ આવે તો કોઈને આપે પણ ખરા. પોતાના જ દીકરાના ઘરે 2-3 દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના જુરાપો અનુભવે. એટલે બા પોતાના દીકરાના ઘરે પણ 2 કે 3 જ દિવસ રહેતા. બાકી એમને વાડા વિના વાડાને ક્યારે મળશે એવું તેમને થતું. વાડાનું સૂઈ થઈ ગયું હશે, ભૂંડ પેસી ગયા હશે, વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે, કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે, વગેરે વગેરે. બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કોઈનું માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે. વતન જઈને જ જંપે. પછી વાડો ખુશ અને બા પણ ખુશ. બા જ્યાં પણ જાય ત્યાં તેમના વાડાની ચિંતા કરતા. કોઈ ફૂલ લઈ ગયું હશે, કોઈ શાકભાજી લઈ ગયું હશે, વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, તેવું બાને લાગતું. બાને છાબડી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. સવારે વારાફરતી 10 થી 15 જણ આવે. એ સૌને માટે બા પહેલી સવારે ઉઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે. પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે આપે. એટલે વહેલા સવારે બા ફૂલો તોડીને એક પિત્તળની ચકચકતી થાળીમાં ભેગા કરી રાખે અને પછી દરેક જણ આવે તેને સરખા ભાગે હોંશે આપે. બાનો ચહેરો ત્યારે આંસકા જેવો નિર્મળ બની જતો. મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. બા બધી વેળા જાતે લીમડો તોડીને આપે,
કામ પડતું મૂકીને. બા બધી વેળાએ તેમનું કામ પડતું મૂકીને પણ બધાને લીમડો આપે. ક્યારેક જ એના ચહેરા ઉપર કલેશ જણાય. નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે. જો કોઈ ના ગમતી વ્યક્તિ આવે તો જ બાના ચહેરા ઉપર કલેશ જણાય. છતાં એને લીમડો તો આપે જ. તો પણ એને લીમડો તો આપે જ. લીંબુ લેવા ઓછા જણાવે પણ ભદ્ર નોકરિયા તો પેટમાં વીતે છે, તાવ આવે છે એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે. લીંબુ લેવા બધા આવે પણ પોતાના બહાના કાઢીને આવે કે પેટમાં વીતે છે, તાવ આવે છે એવા બહાના કાઢી અને લીંબુ લઈ જતા. બા આનાકાની વિના આપે પણ અંદરથી સમજે બીમારીની તો બહાનું જ છે. બા સમજીને તો આપી જ પણ તો પણ તેમને અંદરથી તો ખબર પડતી જ કે આ બીમારીનું તો બહાનું છે. મૂળે તો મફતિયું શરબત પીવું હશે ને એટલે એમ કે એમને મફતિયું શરબત પીવો હશે. બા એ રીતે ભોળી નહીં, ભલી ખરી. પપૈયા, જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે. પપૈયા, જામફળ જેવા ફળો અને શાકભાજી તો તે બધાને આપતી જ. અમે શાળાએથી ઘરે આવીએ એટલે 2-3 દિવસે થેલી લઈને અમુકના ઘેરે શાકભાજી આપવા અમોને મોકલે. ખાયા ખાયા, ખીલાયા સો પાયા. એ જાણે બાનું જીવનસૂત્ર રહ્યું છે. કહેવામાં આવ્યું છે ખાયા સો ખોયા, મતલબ ખાધું એ તો ખોયું જ છે પણ જો બીજાને આપ્યું તો એ આપણે કંઈક મેળવ્યું છે. એ બાનું જીવનસૂત્ર રહ્યું છે. બાને છોડની માવજત કરતી જોવી એ પણ એક લ્હાવો છે. નળ તો ગામડે હમણાં થયા. પહેલાં તો કૂવેથી ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડે. બા તે કરે. એક એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી તે પાણી રેડે. તે છોડને જાતે ગોળ મારે. સવારે ઉઠીને ભેગું કરેલું છાણ છાણિયા ખાતર તરીકે વાપરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે. દરેકે દરેકની પૂરેપૂરી રોજ કાળજી લે. એટલે આ બધું તે બા છોડોને ખાતર આપે, પાણી આપે, જાતે ગોળ કરે. એ બધું તે બા જાતે જ કરતા. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંક ફરક પડે તો બાને તેની તરત જાણ થઈ રહે. બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય એમ હું ખાતરીબંધ કહી શકું. બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી, પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળાએ એ નજર વરસાદી ગાય બની જતી. ધીમેથી બધું જ ઝીણે રૂતે જુએ. એટલે આ બધા છોડ, શાકભાજી ને બધાનું ધ્યાન બા રાખતી. બા કશેક જાય ને જો ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળે તો ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં. બા ક્યાંય પણ જાય અને તેના વાડા જેવું જો તું ફૂલ, ફળ, ફળાદી, શાકભાજી ગમે તે જોયું હોય તો ત્યાં તે ફર્યા વિના, આંટો માર્યા વિના રહે જ નહીં. એટલું જ નહીં, એની થેલીમાં કોઈક છોડની કલમ, કોઈક આખોને આખો છોડ આવી પડે. એટલે કે બાની થેલીમાં કોઈક છોડની કલમ હોય તો કોઈક આખોને આખો છોડ હોય. તે બાની થેલીમાં તો હોય જ. બામાં આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે વિસ્મય તેનામાં જોતો હતો એવા જ મુગ્ધતા વિસ્મય નિહાળું છું. કોને ખબર આ વાડો કંઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે. એટલે લેખક કહે છે કોને ખબર આ વાડો ક્યારેક કોઈ નવી વસ્તુ બા સામે ધરી દેતો હશે. અભ્યાસ અને સ્વાધ્યાય વિદ્યાર્થીઓએ ઘરેથી લખવા.